નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેરી વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, 2024 કે 2024 પછી તમે બીએ સેમેસ્ટર 2માં છો તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે. તો બીએ સેમેસ્ટર 2માં એક ફરજિયાતનું પેપર આવે છે, AEC એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ 204. એની અંદર જો તમારે ઇંગ્લિશ વિષય પસંદ કરેલો છે તો બ્રિજીસ નામનું પેપર આવશે, જેને આપણે જૂની ભાષામાં કમ્પલસરી ઇંગ્લિશ કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એના ક્વેશ્ચન નંબર 1ના એની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ આવે છે અને ક્વેશ્ચન 1ના બીની અંદર પેર્સ એટલે કે યોગ્ય જોડકં જોડવાનો પ્રશ્ન આવે છે. તો એના ઇમ્પોર્ટન્ટ પેર્સની ચર્ચા આજે આપણે કરીશું. સ્ટોરી નંબર 4 ટુ ડિયર, સ્ટોરી નંબર 1, 2 અને 3 ત્રણેયના ઇમ્પોર્ટન્ટ પેર્સની ચર્ચા આપણે કરી દીધી છે. ત્રણેય વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તમે જોઈ શકો છો. આપણી લાસ્ટ સ્ટોરી છે ટુ ડિયર, એના પેર્સની ચર્ચા કરીશું. તો અહીં કને કુલ 8 શબ્દો આપણને આપવામાં આવેલા છે અને એની સામે એના મિનિંગ છે. તો પહેલથી તમને કહું છું કે આના માટે કોઈ શોર્ટ ટ્રીક હોતી નથી. શબ્દોના મતલબને સમજીએ તો જ બધા પ્રશ્ન સાચા પડે, તો જ 5માંથી 5 માર્ક્સ આપણને મળે. તો પહેલું છે એકર, કિંગલેટ, કીપર, ઓલ્ટર, રેક, હેજ, ફ્રોન્ટિયર, અન્યુઇટી. એને કહેવાય છે અન્યુઇટી. એન્યુઅલ શબ્દ કહીએ છીએ એવી રીતે અન્યુઇટી. તો એના જવાબની અંદર ABCDEFG અને H. કલેક્ટ, બોર્ડર, ઇશ્યુ, ચેન્જ, યુનિટ ઓફ લેન્થ એરિયા, ગાર્ડિયન, પ્રોફિટ અને અ માઇનર કિંગ. તો એકર તો આપણને ખબર છે કે જે જમીન માટે આપણે વાપરતા હોઈએ છીએ, જમીનના હિસ્સાની અંદર કે ભાઈ તમારે કેટલા એકર જમીન છે એવી રીતે. તો એકરનો મતલબ જવાબ થશે E, યુનિટ ઓફ લેન્ડ એરિયા. લેન્ડ મતલબ ભૂમિ, જમીન. બીજું છે કિંગલેટ એટલે કોઈ નાનકડા શાસન એરિયાનો જે શાસક હોય, નાનકડો જે રાજા હોય એના માટે શબ્દ વપરાય છે કિંગલેટ, જેનો જવાબ છે H, અ માઇનર કિંગ. એના પછી ત્રીજા નંબરનો શબ્દ છે કીપર, જેનો જવાબ છે F, ગાર્ડિયન, રક્ષક. કીપર મતલબ રક્ષક, ગાર્ડિયન મતલબ પણ જે પાલન કરે તે, રક્ષણ કરે તે. એના પછી છે ઓલ્ટરનો મતલબ થશે ફેરવવું. જવાબ છે D, ચેન્જ, ફેરવવું અથવા તો બદલવું. એના પછી છે રેક મતલબ જે બાગ બગીચાની અંદર જે પાંદડા ને ફૂલ બધું પડે તો એને સાફ કરવા માટે પંજેટી વડે આપણે સાફ કરતા હોઈએ છીએ, કલેક્ટ કરતા હોઈએ છીએ, ભેગું કરતા હોઈએ છીએ. એને આપણે રેક કહીશું, જેનો જવાબ આપણને મળી રહ્યો છે એ કલેક્ટ, ભેગું કરવું. એના પછીનો શબ્દ છે હેચનો મતલબ થશે અડચણ. Cની અંદર જવાબ મળે છે ઇશ્યુ. એના પછી છે 7મો ફ્રોન્ટિયર મતલબ જેને આપણે સીમા કહીએ, સરહદ કહીએ તે. તો બીની અંદર બોર્ડર. એના પછી અન્યુઇટી મતલબ વાર્ષિકી નફો, જે એક વર્ષના અંતે થતો હોય છે હિસાબ કિતાબ, એના માટે આપણે અન્યુઇટી શબ્દનો યુઝ કરતા હોઈએ છીએ, જેની અંદર જવાબ છે G, પ્રોફિટ મતલબ નફો. તો ફ્રેન્ડ્સ, આ બધા સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થીનો મતલબ એવો થાય કે એના જેવો અર્થ થતો હોય તે, એક્ઝેક્ટ એના એ જ હશે એવું જરૂરી નથી. એટલા માટે થોડા ઘણા મતલબ તમને માઇનસ પ્લસ થતા જોવા મળી શકે છે. પણ આવી રીતના શબ્દોને ધ્યાનમાં રાખીએ. કદાચ એક્ઝામમાં આ જોડકું પૂછાઈ જાય તો 5માંથી 1 પણ માર્ક્સ આપણો જવો જોઈએ નહીં. તો બસ આજના વિડીયોની અંદર આટલું. બીજા પણ બીએ સેમેસ્ટર 2ને લગતા તમામ વિડીયોઝ ચેનલની અંદર અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો. મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.